હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે। અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમરેલી જિલ્લામાં 118 મીમી વરસાદ પડવાની શક્યતા છે। 24 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિમીની રહેશે। તો જી હા મિત્રો, અમરેલી જિલ્લામાં આગામી તારીખ 24 થી 28 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે, તેમજ છૂટોછવાયો વરસાદ પણ પડવાની શક્યતાઓ છે। તો જી હા મિત્રો, જામનગર જિલ્લામાં તારીખ 24ના રોજ 116 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ આગામી તારીખ 24 થી 28 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટોછવાયા વિસ્તારમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે, તેમજ 115 મીમી વરસાદ પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં આગામી 24 થી 28 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। છૂટોછવાયો વરસાદ પણ પડવાની શક્યતા છે। જે હા મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 215 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 36 કિમીની રહેવાની છે। તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 થી 28 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે। જે હા મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં 125 મીમી વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા છે। 24 થી 28 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે। તો જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।